સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2. ઓકે, પહેલો દાખલો પહેલાં જોઈ લેજો એટલે તમને બીજો દાખલો સમજાશે. આ બીજો દાખલો જે છે આપણે ડાયરેક્ટ ટ્રેક ઉપર આવીએ તો કે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો કે ભાઈ સૌથી પહેલાં એવું લખવાનું છે કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 આપણે સાબિત શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે અસમય સંખ્યા છે. તો આપણે ધારવાનું એનાથી ઉલટું. શું ધારવાનું છે? કે ધારવાનું એવું છે કે ધારો કે આ જે છે ને એ સમય હશે. ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. ઓકે, સમય હોય તો આના બરાબર આપણે આવું લખી શકીએ. આના બરાબર શું લખી શકીએ? a/b. આના બરાબર શું લખી શકીએ? a/b. ચાલ, તો હવે આ આપણે સાબિત આવું લખી નાખ્યું. પછી શું કરવાનું સાહેબ? તો કે પહેલાં છે ને આ 3 ને આમ જવા દો. એટલે +3 પેલી સાઈડ જશે ને તો -3 થઈ જશે. ઓકે, -3. હવે ખાસ ધ્યાન રાખજો, નીચે કાંઈ ન હોય તો 1. 1 નો ગુણાકાર a સાથે એટલે a, b નો ગુણાકાર 3 સાથે એટલે 3b, નીચે આવશે b × 1 એટલે b થશે. 2 નીચે જતા રહેશે. વર્ગમૂળમાં 5 બરાબર a - 3/b બરાબર 2b. આ 2 ગુણાકારમાં છે ને ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે. હવે આ વર્ગમૂળમાં 5 તો આપણે અસમય હમણાં જ સાબિત કર્યું છે. ઓકે, તો જ્યારે 2 માર્ક્સનો દાખલો હોય ને ત્યારે અહીંયા નીચે લખી નાખવાનું કે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, માટે 3 + 2 વર્ગમૂળમાં 5 પણ અસમય સંખ્યા છે. આટલું લખી દીધા પછી તમારે શું લખવાનું છે કે આપણે સાબિત કર્યું ને આગળ, એનો યુઝ કરવાનો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, માટે 2 વર્ગમૂળમાં 5 પણ અસમય થશે, માટે 3 + 2 વર્ગમૂળમાં 5 પણ અસમય સંખ્યા થશે. ફરીવાર જો હું તમને લખી દઉં, જો 2 માર્ક્સમાં પૂછાય તો, અને જો 4 માર્ક્સમાં પૂછાય તો આપણે જે સાબિત કર્યું હતું ને વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે એવું ફરીવાર સાબિત કરવા. તો ત્યારે એવું નહીં લખવાનું કે આપણે જાણીએ છીએ કે. ઓકે, તો અહીંયા જો 2 માર્ક્સમાં પૂછાય તો તમને કહી દઉં છું કે અહીંયા કેવી રીતના લખવાનું. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. પછી શું લખવાનું? માટે 2 વર્ગમૂળમાં 5 પણ અસમય સંખ્યા છે. માટે 3 + 2 વર્ગમૂળમાં 5 એ પણ અસમય સંખ્યા છે. ઓકે, જો આ તમારે 2 માર્ક્સમાં લખવાનું છે. 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b, +3 આ બાજુ લઈ ગયા -3. પછી શું કર્યું આપણે? ચોકડી ગુણાકાર કરી નાખ્યો, 2 નીચે લઈ ગયા, વર્ગમૂળમાં 5 બરાબર આવી ગયું. વર્ગમૂળમાં 5 તો આપણે હમણાં જ સાબિત કર્યું. શું હતું? તો કે અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 અસમય છે. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 અસમય હોય તો 2 વર્ગમૂળમાં 5 પણ અસમય જ હોય, અને 2 વર્ગમૂળમાં 5 અસમય હોય તો 3 + 2 વર્ગમૂળમાં 5 પણ અસમય સંખ્યા જ હોય. પણ જો આનો આ જ દાખલો તમને જો 4 માર્ક્સમાં પૂછાય છે, સ્ટાન્ડર્ડ વાળાને, બેઝિક વાળાને કદાચ પૂછાય તો 2 જ માર્કમાં પૂછાવાનો છે, તો આટલું જ લખવાનું છે. પણ જો સ્ટાન્ડર્ડ વાળાને 4 માર્ક્સમાં દાખલો પૂછાણો તો પછી આ નથી કરવાનું. તો પછી જે વર્ગમૂળમાં 5 અસમય છે ને એ પણ આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો હવે આપણે ફરીવાર સાબિત કરીએ કે ભાઈ આવું આવ્યું. હવે પાછું આપણે લખવાનું. ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય છે. તો આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં 5 બરાબર, અહીંયા a/b લઈ લીધું, આ વખતે p/q લ્યો. q ને આમ જવા દો, બંને બાજુ વર્ગ કરો
બંને બાજુ શું કરો? વર્ગ કરો. આને તમે શું લખી શકો? 5 / p નો વર્ગ. ઓકે, 5 p વર્ગને 5 વડે તમે ભાગી શકો છો. જો p વર્ગને 5 વડે ભાગી શકો તો p ને પણ તમે 5 વડે ભાગી શકો છો. પ્રમેય નંબર 1.2 પ્રમાણે હું આવું લખી શકું ભાઈ. ઓકે, આને તમે લખી શકો p બરાબર 5 કે. ઓકે, અહીંયા સમીકરણ 1, સમીકરણ 2. સમીકરણ 2 ની કિંમત તમે મૂકો સમીકરણ 1 માં. વર્ગમૂળમાં 5q બરાબર આ p ની જગ્યાએ તમે 5k લખી શકો. p ની જગ્યાએ શું લખી શકો? 5k. બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ વર્ગ કરો ભાઈ. ઓકે, 5 × 50 એટલે આવું વધ્યું. શું વધ્યું? q વર્ગ બરાબર 5k વર્ગ. આને તમે લખી શકો 5 ને તમે q વર્ગને 5 વડે ભાગી શકો. આને આવી રીતના લખી શકાય. તો q વર્ગને જો 5 વડે ભાગી શકો તો q ને પણ 5 વડે ભાગી શકો. પ્રમેય નંબર 1.2 પ્રમાણે ભાઈ. તો અહીંયા તમને 5 ભાગ્યા p મળ્યું અને અહીંયા તમને q ને પણ 5 વડે ભાગી શકાય એવું મળ્યું. એનો મતલબ કે ગુસ્સા 5 છે ભાઈ. ગુસ્સા 5 છે, 1 નથી. એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે ભાઈ. માટે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. સંખ્યા છે. ઓકે, હવે વર્ગમૂળમાં 5 એ અસમય હોય તો માટે 2 વર્ગમૂળમાં 5 પણ અસમય થાય. અસમય થાય. અને 2 વર્ગમૂળમાં 5 અસમય થાય માટે 3 + 2 વર્ગમૂળમાં 5 એ પણ અસમય સંખ્યા થાય. એ પણ અસમય સંખ્યા થાય. ઓકે, તો આ સ્ટાન્ડર્ડ વાળા એ લખવાનું છે. 4 માર્ક્સમાં પૂછાય તો. 2 માર્ક્સમાં પૂછાય તો ડાયરેક્ટ લખવાનું છે કે વર્ગમૂળમાં 5. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે માટે 2 વર્ગમૂળમાં 5 પણ અસમય સંખ્યા થાય. માટે 3 + 2 વર્ગમૂળમાં 5 પણ અસમય સંખ્યા થાય. પણ જો સ્ટાન્ડર્ડ વાળાને 4 માર્ક્સમાં અથવા તો કોઈ પણ કદાચ બ્લુપ્રિન્ટ બદલાય ને 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે આ બધું લખવું પડે. બરાબર છે. પણ જો 2 માર્ક્સમાં પૂછાય તો લખવાની જરૂર છે નહીં. તો આવી રીતના આપણે સાબિત કરી શકીએ છીએ. આશા રાખું છું તમને સમજાણું હશે, મજા આવી હશે. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો છો. મળીએ છીએ નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી આવજો.